નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલવેજ હેપીમાં. મિત્રો, આજે આપણે એપ્રિલ 2020 કરંટ અફેર્સનો પાર્ટ નંબર 2 જોઈશું. પાર્ટ નંબર 1માં બીજા 50 પ્રશ્નોનો સમાવેશ કરેલો હતો. જે તમે જોવા માગતા હોય એપ્રિલના, તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. આજે આપણે મહત્ત્વના 70 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે, જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. તો ચલો મિત્રો, હવે ટાઈમને બગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 7 એપ્રિલના રોજ. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 7 એપ્રિલ 1948ના રોજ. WHOનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં આવેલ છે. વિશ્વ સ્વાસ્થ્ય દિવસની શરૂઆત ક્યારથી થઈ? તો 1950થી વિશ્વ સ્વાસ્થ્ય દિવસની શરૂઆત થઈ હતી. 5મા નંબરનો ક્વેશ્ચન: વિશ્વ સ્વાસ્થ્ય દિવસની 2020ની થીમ શું છે? સપોર્ટ નર્સિસ એન્ડ મિડવિવ્સ. 6ઠા નંબરનો ક્વેશ્ચન: કોરોના વાયરસ બીમારીને કોના દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે? તો WHO દ્વારા, એટલે કે વિશ્વ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા. કોરોના વાયરસનો પ્રથમ કેસ કયા દેશમાં નોંધાયો હતો? ચીનમાં. ક્ષય ટીબીનો પ્રથમ કેસ કયા દેશમાં નોંધાયો હતો? તો ભારત દેશમાં ટીબીનો પ્રથમ કેસ નોંધાયો હતો. તાજેતરમાં કેબિનેટ, સાંસદો, રાષ્ટ્રપતિ, રાજ્યપાલના વેતનમાં કેટલા ટકા કાપ મૂકવામાં આવ્યો છે? તો 30% કાપ મૂકવામાં આવેલ છે. તાજેતરમાં MPLAD મળતો ફંડ સાંસદોને ક્યાં સુધી બંધ કરવામાં આવે છે? તો 2022 સુધી આ જે ફંડ મળે છે સાંસદોને, એ બંધ કરવામાં આવ્યો છે. 11મા નંબરનો ક્વેશ્ચન: વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં રેન્કિંગમાં બજરંગ પુનિયા કયા સ્થાને રહ્યા? તો 65 કિલો વર્ગમાં બીજા સ્થાને રહ્યા. વિશ્વમાં પ્રથમવાર વાઘ કોરોના વાયરસથી ક્યાં સંક્રમિત થયો? તો વાઘ જે કોરોના વાયરસથી પ્રથમ સંક્રમિત અમેરિકામાં ન્યૂયોર્કમાં બ્રોન્ક્સ ઝૂમાં નાદિયા વાઘ જે પ્રથમ સંક્રમિત થયો. 13મા નંબરનો ક્વેશ્ચન: તાજેતરમાં કોરોના વાયરસ સંબંધી સૂચનાઓ માટે COVID-19 નામની એપ્લિકેશન કયા રાજ્યએ લોન્ચ કરી? તો મિઝોરમ રાજ્ય સરકારે. આરોગ્ય કર્મચારી અને પરિવહન સેવા પૂરી પાડવા માટે નેશનલ હેલ્થ ઓથોરિટી એ કોની સાથે કરાર કર્યા? ઉબેર સાથે કરાર કર્યા. બહાર નીકળતા તમામ નાગરિકોએ ફરજિયાત માસ્ક પહેરવું ફરજિયાત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? તો ઓડિશા રાજ્ય ભારતનું પ્રથમ રાજ્ય જે છે, જેને ફરજિયાત માસ્ક પહેરવા માટે ફરજિયાત કરેલ છે. 16મા નંબરનો ક્વેશ્ચન: વર્ષ 2019-20 માટે સૂક્ષ્મ સિંચાઈ કવરેજ માટે પ્રથમ સ્થાને કયું રાજ્ય રહ્યું? તમિલનાડુ. તાજેતરમાં સેન્ટર ફોર મોનિટરિંગ ઇકોનોમીના આંકડા મુજબ બેકારીમાં કેટલા ટકા વધારો થયો? 23% વધારો થયો. 18મા નંબરનો ક્વેશ્ચન: તાજેતરમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરીકે કોની નિમણૂક કરવામાં આવી? અનુરાગ શ્રીવાસ્તવની. તાજેતરમાં દરવાજા વિતરણ યોજના કઈ સરકારે શરૂ કરી? કેરળ સરકારે. તાજેતરમાં કોરોના વાયરસ સામે લડવા માટે દિલ્હી સરકારે કઈ યોજના શરૂ કરી? 5T યોજના. હવે 5Tનો અર્થ શું છે? તો 5Tનો અર્થ ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, ટીમવર્ક અને ટ્રેકિંગ એન્ડ મોનિટરિંગ, જેનો અર્થ 5Tનો અર્થ થાય છે. 22 નંબર: તાજેતરમાં અમેરિકા ભારત પાસે જે દવાની માગણી કરે છે તે દવા કઈ છે? હાઇડ્રોક્સીક્લોરોક્વિન. હાઇડ્રોક્સીક્લોરોક્વિન દવા શાની છે? તો મલેરિયાની, પરંતુ કોરોના વાયરસમાં પણ ઉપયોગમાં લેવાય છે. 24 નંબરનો ક્વેશ્ચન: વિશ્વ કોંકણી દિવસ ક્યારે આવે છે? 9 એપ્રિલના રોજ. કોંકણી એ શું છે? તો દક્ષિણી ઇન્ડો આર્યન લોકોની ભાષા છે. કુક્કાણા જનજાતિ સમૂહથી ભાષાની ઉત્પત્તિ થઈ છે. મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, ઉત્તર કેરળ જેવા પ્રદેશમાં બોલાય છે, જે બંધારણ માન્ય ભાષા છે. 26મા નંબરનો ક્વેશ્ચન:
ક્વોરન્ટાઇન લોકો માટે છત્તીસગઢ પોલીસે કઈ એપ્લિકેશન બનાવી? રક્ષા પર્વ. તાજેતરમાં કોરોના વાયરસ સામે લડવા માટે ટ્વિટર સીઈઓ જેક ડોર્સી એ કેટલા ડોલર આપવાની જાહેરાત કરી? $1 બિલિયન. ઇન્ડોર હોકી વર્લ્ડ કપ 2021ની મેજબાની કોણ કરશે? બેલ્જિયમ. વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન વિપો ના અનુસાર 2019 વર્ષ માટે આંતરરાષ્ટ્રીય પેટન્ટ ફાઇલિંગમાં પ્રથમ સ્થાને કયો દેશ આવ્યો? ચીન. વિઝડન મેગેઝિને 2020ની આવૃત્તિમાં સૌથી ટોચના ક્રિકેટર તરીકે કોને જાહેર કર્યા? બેન સ્ટોક્સ અને એલિસ પેરી. 31મા નંબરનો ક્વેશ્ચન. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI એ નાણાકીય વર્ષ 2019-20માં કેટલા કિલોમીટર રાજમાર્ગનું નિર્માણ કર્યું છે? 3979 કિલોમીટર. વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 10 એપ્રિલના રોજ. હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિના જન્મદાતા કોણ છે? ડૉક્ટર સેમ્યુઅલ હાનેમાન, જેમના જન્મદિવસ નિમિત્તે વિશ્વ હોમિયોપેથી દિવસ મનાવવામાં આવે છે. ભારતીય હોમિયોપેથીના પિતા તરીકે કોણ જાણીતું છે? રાજેન્દ્રલાલ દત્તા. વિશ્વ હોમિયોપેથીની 2020ની થીમ શું છે? એન્હેન્સિંગ ધ સ્કોપ ઓફ હોમિયોપેથી ઇન પબ્લિક હેલ્થ. 36મા નંબરનો ક્વેશ્ચન. હોમિયોપેથી અવેરનેસ વીક તરીકે ક્યારે ઉજવવામાં આવે છે? 10થી 16 એપ્રિલ. કોપીરાઇટ અંગેનો પ્રથમ કાયદો કયા દેશમાં દાખલ કરાયો? બ્રિટનમાં. ભારતી એક્સા લાઈફ ઇન્સ્યોરન્સના MD CEO કોણ બન્યા? પરાગરાજ. 39 નંબરનો ક્વેશ્ચન. 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? ઓડિશા. કોવિડ કેર નામની એપ્લિકેશન કયા પ્રદેશે લોન્ચ કરી? અરુણાચલ પ્રદેશ. તાજેતરમાં મોબાઈલ પ્રોવિઝન સ્ટોરની શરૂઆત કયા રાજ્યએ શરૂ કરી? તમિલનાડુ. COVID-19 ચકાસવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? RT-PCR ટેસ્ટ. આ RT-PCRનું પૂરું નામ આપો. રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિયોમિરેઝ ચેઇન રિએક્શન. 44 નંબરનો ક્વેશ્ચન. ફોર્બ્સ અનુસાર ત્રીજી વાર સૌથી ધનિક વ્યક્તિ કોણ બન્યા? એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ બન્યા. તાજેતરમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલયે દીક્ષા પોર્ટલ પર લર્નિંગ પ્લેટફોર્મ શરૂ કર્યું. તેનું નામ આપો. આઈગોટ. આ જે આઈગોટનું પૂરું નામ આપો. ઇન્ટગ્રેટેડ ગવર્મેન્ટ ઓનલાઈન ટ્રેનિંગ. કોરોના વાયરસને કારણે નાણાકીય બજારને સ્થગિત કરનાર પ્રથમ દેશ કયો? ફિલિપાઇન્સ. કોરોના વાયરસને મહામારી ઘોષિત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? હરિયાણા. WHO સાથે મળીને COVID-19 વિશે જાગૃતિ લાવવા કઈ અભિનેત્રી ફેલાવશે? WHO સાથે મળીને તો પ્રિયંકા ચોપડા. મેડ ઇન ઇન્ડિયા દ્વારા બનેલ પ્રથમ COVID-19 ટેસ્ટ કિટ કઈ છે? માયલેબ પેથો ડિટેક્ટ. કલરા નામનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબોટ લોન્ચ કયા દેશે કર્યો? અમેરિકા. કોરોના વાયરસને કારણે કર્ફ્યુ લગાવનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું? પંજાબ. COVID-19નો પ્રથમ કેસ ભારતમાં કયા રાજ્યમાં જોવા મળ્યો? કેરળમાં. COVID-19નો પ્રથમ કેસ ગુજરાતમાં ક્યાં જોવા મળ્યો? રાજકોટમાં. COVID-19થી પ્રથમ મૃત્યુ ગુજરાતમાં કયા જિલ્લામાં થયું? સુરતમાં. રાષ્ટ્રીય સુરક્ષિત માતૃ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 11 એપ્રિલના રોજ. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ શું છે? તો સગર્ભા સ્ત્રીઓને તેમની આરોગ્ય સંભાળ અને પ્રસૂતિ સુવિધાઓ વિશે જાગૃત કરવાનો છે. રાષ્ટ્રીય સુરક્ષા માતૃ દિવસ ક્યારથી જાહેર કરવામાં આવેલ છે? તો કસ્તુરબા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકારે 11 એપ્રિલ 2003થી રાષ્ટ્રીય સુરક્ષિત માતૃ દિવસ તરીકે જાહેર કરેલ છે. સત્તાવાર રીતે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃ દિવસ ઘોષિત કરનાર દુનિયાનો પ્રથમ દેશ કયો છે? તો ભારત. ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સના MD CEO કોણ બન્યા? અનામિકા રોય.
આઈસીએમઆરએ કોવિડ-19ના સ્ક્રીનિંગ ટેસ્ટ માટે કયા મશીનની મંજૂરી આપી? ટ્રુનેટ, જે ટીબીના રોગના નિદાન માટે ઉપયોગમાં લેવાય છે. આઈસીએમઆરનું પૂરું નામ આપો. તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. આઈસીએમઆરના હાલના ડાયરેક્ટર જનરલ કોણ છે? ડૉક્ટર બલરામ ભાર્ગવ. આઈસીએમઆરનું મુખ્ય મથક કયું છે? ન્યૂ દિલ્હી. તાજેતરમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે શાની શરૂઆત કરી? ઓપરેશન શિલ્ડ. તાજેતરમાં માનવ સંસાધન મંત્રાલયે કયા અભિયાનની શરૂઆત કરી? તો ભારત પઢે ઓનલાઈન. ભારત પઢે ઓનલાઈન. એશિયન ડેવલપમેન્ટ બેંક એડીબીએ ભારતને કોવિડ-19 મહામારી સામે લડવા કેટલા રૂપિયાની મદદ કરશે? તો $2.2 બિલિયન. વર્લ્ડ બેંક કોવિડ-19 મહામારી સામે લડવા માટે કેટલા ડોલરની મદદ કરશે? $1 બિલિયન. તાજેતરમાં ભારત સરકારે કોરોના વાયરસ સામે લડવા માટે કેટલા કરોડનું પેકેજ જાહેર કર્યું? 15,000 કરોડ. કોવિડ-19 ક્વોરન્ટાઇન એલર્ટ સિસ્ટમ ઉપયોગ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? કેરળ. તો મિત્રો, આ હતા આપણા આજના ક્વેશ્ચન. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.